વ્યવસ્થિત વાછોડાને બાંધી ખાંડ મૂકી અને પછી ગાયોને આગળથી ખોલશે. ગાયોને ખોલવા માટે જાય છે. હવે મિલ્કિંગ સ્ટાર્ટ કરવાનું છે. પહેલી ગાયનું મિલ્કિંગ સ્ટાર્ટ કરી દીધું. જો આ પેલી રાધા આપણે ત્યાં એક આનો અલગથી વિડીયો બનાવેલો છે. અને આખી ડોલ ભરી દીધી છે 9 લીટરની અને 1 થી 1.5 આચળ પેલા વાછડાએ પીધું છે, તેનો વાછડો છે. આ ગાયને તમે સિંગ પેટર્ન જુઓ, જો સિંગ જુઓ કેમ લાગે જો ઉપરથી. લીલડો નંદી મહારાજ છે. આ પાછળ જે કાળું પીસ દેખાય ને તમને એની પાછળ છે જે ગૌશાળાનું રતન છે. એ મિલ્કિંગ વિડીયો બનાવ્યો છે અને આખો જોજો વિડીયો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું કે તમે બધા મજામાં હશો. મિત્રો આજે આપણે ફરીવાર એકવાર પહોંચી ગયા છીએ ગૌતીર્થ કામધેનુ ગૌશાળામાં. આજે આપણે અહીંયા આ ગાયોને મિલ્કિંગ કરતા હોય એ બતાવશું તમને. તો આગળ આપણે જોઈશું. ચાલો આપણે અંદર જઈએ. હમણાં મિલ્કિંગ સ્ટાર્ટ થવાનું છે. ગાયો પાછળના વાડામાં છે, તો હમણાં આગળ આવે ત્યારે આપણે જોઈએ. પછી મિલ્કિંગ કરે તે પણ તમને બતાવીએ છીએ. કોમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો વિડીયો તે. તો ચાલો આપણે જોઈએ આગળ અંદર. મિત્રો આ છે બધી ગાયોના વાછડા. તમે જોઈ શકો છો ખૂબ સારા એવા છે. વાછડા વાછડી બંને મિક્સ છે. काय तू विसरून હું ભૂસું પૈસા કોણ અને ટોપરા. મિત્રો વાછોડા દોડીને આગળના વાડામાં આવી ગયા છીએ, જ્યાં ગાયોનું મિલ્કિંગ કરવાનું છે. વાછોડા આગળના વાડામાં હતા તો દોડીને બધા આ સાઈડ આવી ગયા છીએ. પંખા ચાલુ કરી એકદમ વ્યવસ્થિત વાછોડાને બાંધી ખાંડ મૂકી અને પછી ગાયોને આગળથી ખોલશે. અને અત્યારે વાછોડાને બાંધે છે, જો હું તમને બતાવું. તો મિત્રો બધા વાછોડાને લાઈનમાં બાંધી દીધા છે. તો મિત્રો પાછળના વાડામાંથી ગાયોને ખોલવા માટે જાય છે. એક ગાયોને કાઢશે, જેને કાઢવાની છે, જેનું મિલ્કિંગ કરવાનું છે એને જ કાઢશે અને બાકી બધી વાછડીઓને ત્યાં જ રાખશે.
બોલો ટેબલ કેમ રાખ્યું? ખાલી રાખ્યું ત્યાં જગ્યા શેલા તૂટી ગયા હે તૂટી ગયા તા વાંધો હતો એને લઈ ગયો કામ લઈ લો હવે મિલ્કિંગ સ્ટાર્ટ કરવાનું છે. આપણા ગુજાભાઈ જો ખાંડની જે લારી ભરી હતી ને તગારામાં, એ લારી લઈને અત્યારે જાય છે, બધી જ ગાયોને મૂકશે ને પછી દોવાનું સ્ટાર્ટ કરશે. તો જો લઈને જાય છે લારી દૂધ. મિત્રો પહેલી ગાયનું મિલ્કિંગ સ્ટાર્ટ કરી દીધું છે. મિત્રો અત્યારે ગાયોનું બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને હવે આપણે વ્લોગનો એન્ડ કરશું. પણ હું તમને એકવાર બધી ગાયો વિશે ચેક કરાવી દઉં કેવી કેવી ગાયો છે. જો આ પેલી રાધા આપણે ત્યાં એક આનો અલગથી વિડીયો બનાવેલો છે અને આખી ડોલ ભરી દીધી છે 9 લીટરની અને 1 થી 1.5 આચળ પહેલાં વાછડાએ પીધું છે, તેનો વાછડો છે. આ રાધા નામની ગાય છે અને એનો વાછડા નામ છે જાંબો. જોઈ શકો છો તમે ગાયને. આ ગાય જુઓ, ખૂબ સરસ છે કલરમાં, સિંગ પેટર્ન, એની ઊભા રહેવાની અદા જુઓ, જોવાની કાન જુઓ. આ સામે છે તેનો વાછડો છે. આ ગાય પણ જોઈ શકો છો, ખૂબ સરસ ગાયો છે. અને આ ગાયને તમે સિંગ પેટર્ન જુઓ કેમ છે, એમ સિંગ છે ને એમ સમા આવેલા છે ફેસની આમ. અને તેની આ વાછડી છે આઈરિયા. આ જે છે વાછડી એ આ ગાયની છે, આ વાછડી આની છે. જો વાછડી પણ એક ખૂબ સુંદર છે. જો ખાલી એની ફેસ જુઓ, કાન જુઓ,
ચારે પગ જુઓ, ખૂબ સરસ. હજી તો ખાંડ નાખેલું છે તે ખાય છે. જો આને હજી ખાંડ નથી ખાધું, વધી ગયું એટલે. જો સિંગ જો કેમ લાગે જો ઉપરથી. પછી આ છે પેલા વેતરની ગાય, ઓળખી જે ગાય બની છે હમણાં પેલી વેલી, એનો વાછડો ઊભો છે પાછળ. જો આ ગાયે પણ ખાંડ મૂકી દીધું છે અધૂરું. જો આ છે સુવર્ણ કપિલા ગાય, ખૂબ સારી એવી છે. અત્યારે ખાવામાં વ્યસ્ત છે. હજી એક છેલ્લી ગાયનું મિલ્કિંગ ચાલુ છે. હવે આપણે જોઈએ પાછળનો વાડો કે જેમ વાછડીઓને દૂધ ન આપતી હોય, ગાભણ ગાયો, વાછડાઓ, નંદી મહારાજ એ બધા ત્યાં છે. તો આપણે એને જોઈ લઈએ એકવાર. જો આપણે પહોંચી ગયા વાડા પાસે. અત્યારે બધી ગાયો બેઠી અને નંદી મહારાજ પણ બેઠા છે. જો લીલડો નંદી મહારાજ છે. આ પાછળ જે કાળું પીસ દેખાય ને તમને, એની પાછળ છે જે ગૌશાળાનું રતન છે, ઊંઘમાં છે, તમે જોઈ શકો છો. એ ગાય બહુ શાંત ગાય છે. તમે આગળનો ગૌતીર્થ કામધેનુ ગૌશાળાનો તમે વિડીયો જોયો હોય પહેલો ભાગ, તો જોઈ લેજો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ. ખૂબ સરસ ડિટેલમાં વિડીયો છે. અને આજે મિલ્કિંગ વિડીયો કર્યો હતો આપણે. જોયું મિત્રો, ખૂબ સારી એવી ગૌશાળા છે. મિલ્કિંગ વિડીયો બનાવ્યો છે અને આખો જોજો વિડીયો. અને તમારા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા બ્લોગમાં. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.